તો સલવાર બનાવવામાં મિત્રો આપણે 3 માપ જરૂરી છે। પહેલું છે લંબાઈ, બીજું છે સીટ અને ત્રીજું છે આપણે મોળી। તો આવી રીતે આપણે મિત્રો 3 માપની જરૂર પડશે। તો કઈ રીતે મિત્રો આપણે માપ ઉપરથી સલવાર કટિંગ થાય હું તમને શીખવું। તો જે આપણે આસન નાખવાનું હોય એને આવી રીતે આપણે રાખી દેવાનું। તો માનો કે આપણે અહીંયા 6 ઇંચ આસન રાખવાનું છે, તો 6 ને આવી રીતે આપણે અડધો સિલાઈનું છોડી અને પછી અહીંયા પહેલું માર્ક આપણે લંબાઈનું કરવાનું છે। તો લંબાઈ છે આપણી પાસે 35। તો આ આપણે 35 લંબાઈ અને પછી છે આપણે 1.5 ઇંચ એને મોળી વાળવા માટે। તો આવી રીતે આપણે બે નિશાન થઈ જાય પછી એને આપણે આવી રીતે આમ લાઈન કરી દેવાની। પછી આ સાઈડ મિત્રો આપણે જોડાનું માપ કરવાનું છે। તો જોડાનું માપ કરવા માટે મિત્રો આપણે શું કરવાનું, તો કે જે સીટનું માપ છે ને એનો સીટનો ચોથો ભાગ, તો 30 સીટ છે તો 7.5 પ્લસ એમાં 5 ઇંચ ઉમેરી દેવાનું। તમારે કોઈ પણ માપ હોય તો એ રીતનું તમારે કરી લેવાનું। તો આપણે સીટનો છે 30, તો એનું થાય 7.5, 7.5 ને 5 ઇંચ 12.5 ઇંચ। તો આમાં મિત્રો આપણે 12.5 ઇંચનો જોડો આવશે। તો 12.5 ઇંચનો જોડો નાખવા માટે આપણે જે આસન નાખવાનું હોય સેમ લંબાઈમાં જેવી રીતે કર્યું હતું ને એવી જ રીતે અહીંયા રાખી 12.5 ઇંચ આવી રીતે અહીંયા માર્ક કરી લેવાનું અને અહીંયા આપણે 2 ઇંચ અંદર માર્ક કરી લેવાનું। આવી રીતે એવી રીતે અંદર માર્ક થઈ જાય પછી આવી રીતે આ લાઈન ખેંચી દેવાની અને પછી આપણે આ લાઈન ખેંચી દેવાની આવી રીતે। અને અહીંયા મિત્રો આપણે આવી રીતે જોડા માટે આવી રીતે કરી દેવાનું। આ લાઈન થી આપણે અહીંયા જે મોળીનું માપ છે તો મોળીનું માપ છે મિત્રો 11। તો 11 નું અડધું મિત્રો થાય 5.5। તો પેલું આપણે 5.5 અને પછી આપણે 0.5 ઇંચ અહીંયા સિલાઈ માટે। તો આવી રીતે કરી અને આપણે અહીંયાથી આ જે લાઈન છે ને એ સીધે સીધી આવી રીતે મિત્રો તમારે મેળવી દેવાની આવી રીતે અને પછી મિત્રો અહીંયા આપણે જે મોળી વાળવાની છે ને ત્યાં અહીંયા આપણે ઉપર 1.5 ઇંચનું નિશાન કરી આવી રીતે અને પછી અહીંયા માપી લેવાનું। અહીંયા કેટલું આવે તો અહીંયા આવે 7.25। તો નીચેના લીટે આપણે આવી રીતે 7.25 જેટલે રાખી અને આ લીટો આમ આવી રીતે ક્રોસમાં મેળવી દેવાનું। હવે મિત્રો આને આપણે કટિંગ કરી લેવાનું। તો અહીંયાથી મિત્રો આવી રીતે છે ને તમારે આને કટિંગ કરી લેવાનું। તો આ આપણે થઈ ગયું કટિંગ। તો આવી રીતે મિત્રો કટિંગ કરી લેવાનું। તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આગળ આપણે આનું આસનનું કટિંગ પણ કરશું। તો આસનનું કેવી રીતે કટિંગ થાય એ હું તમને શીખવીશ। તો આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું સલવારનું। જે ઘેરવાળી સાદી સલવાર હોય ને મિત્રો, આ ઘેરવાળી સલવાર છે। હવે મિત્રો આપણે આમાંથી આસન કાઢશું। તો આસન કાઢવા માટે આપણે આ 2 ફોલ્ડના આપણે આ રીતના 2 ફોલ્ડ લઈ લેવાના। આ સાઈડ 2 ફોલ્ડ છે તો આ કિનારી આપણે કાઢી નાખવાની મિત્રો। તો કિનારીને કાઢવા માટે આપણે આવી રીતે છે ને આવી રીતે લીટી કરી દેવાની। અહીંયાથી મિત્રો માપવાનું આપણે સીટનો ચોથો ભાગ। તો સીટનો ચોથો ભાગ 7.5 પ્લસ 2 ઇંચ લૂઝિંગ ને સિલાઈનું બે હારે મિત્રો એડ થઈ જાય તો 7.5 ને 2 9.5। તો આ રીતનું મિત્રો કરી નાખવાનું અને અહીંયા આપણે સીધી લાઈન ખેંચી દેવાની। અહીંયા મિત્રો આપણે 2 ઇંચનું નેફા માટે નિશાન કરી દેવાનું આવી રીતે આ 2 ઇંચનું નિશાન। એટલે આ મિત્રો આપણે નેફા માટે થઈ ગયું સલવારના। અને અહીંયાથી મિત્રો આપણે જે આસન રાખવાનું હતું 6 નું, તો આ રીતે 6 નું આપણું આસન અને અડધો ઇંચ એનું સિલાઈનું તો 6.5। તો અહીંયા આ બાજુથી આપણે 6.5 આવી રીતે માપી દેવાનું અને પછી આપણે અહીંયાથી ના લાઈન ખેંચી દેવાની। હવે મિત્રો આપણે આ કટિંગ કરી લેવાનું। તો અહીંયા આપણે આવી રીતે આસનનું કટિંગ થઈ ગયું। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરજો અને ફોલો કરી લેજો। થેન્ક યુ।